જય સ્વામિનારાયણ. જો બાળકો, આપણે છેલ્લા લેક્ચરમાં મધ્યસ્થ અને બહુલક એની ખૂટતી આવર્તીના દાખલા જોયા હતા. હવે કેટલાક દાખલાઓ એવા છે જે મધ્યસ્થ અને બહુલકમાં જેના ભાગાકાર ગુણાકાર થોડા કોમ્પ્લિકેટેડ છે, એટલે બાળકો છે અડધે સુધી કરી અને અટકી જાય એવા 4-5 દાખલાઓ આજે આપણે લઈએ છીએ. એમાંનો એક દાખલો છે આપણો ચોપડીનો જ છે અને એ મધ્યકનો દાખલો છે. આપણે આ દાખલાનો મધ્યક શોધવાનો છે. હવે આ દાખલાને મધ્યક શોધવાનો છે. હવે આ દાખલાને આપણે પદ વિચારવાની રીતની બદલે આપણે જે સૌથી પહેલી સિગ્મા fi xi વાળી રીત છે એનાથી કરીશું તો સરળતાથી થશે. જો આ રકમ છે 0.00 થી 0.04, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20 અને 20 થી 24 અને આવૃત્તિ આપેલી છે. આપણે બધી જ આવૃત્તિનો સરવાળો કરીએ તો જુઓ 4 4 ને 9 13 13 ને 9 22 24 28 અને 30 આ આપણા સિગ્મા fi. હવે xi એટલે શું? બંનેનો સરવાળો. તો જો પોઈન્ટ કાઢી નાખીએ તો આપણે 4 વધે તો 4 ભાગ્યા 2 એટલે 2, એટલે કે પેલો શું આવશે 0.02. પછી તમે જુઓ દરેકમાં ગાળો કેટલાનો? 4 4 નો ગાળો. કેટલાનો ગાળો છે? 4 4 નો. એટલે શું આવશે 0.06 આવે. રાઈટ? 4 ને 2 6, 6 ને 4 10, એટલે 0.10 બરાબર 10. ત્યાર પછી 10 ને 4 14, એટલે 0.14, 0.18 અને 0.22. આટલું સમજાય ગયું તમને? જો 0.02 છે એમાં 4 ઉમેરીએ એટલે 4 ને 2 6, 6 ને 4 10, આગળ પોઈન્ટ મૂકવાનો, પછી 14, 18 અને 20. આટલે સુધી કોઈને પ્રશ્ન છે? હવે xi fi 4 દુ 8 એટલે 0.08, 9 6 9 6 54, 9 6 54. ત્યાર પછી 90, 14 દુ 28, પછી બાળકો 18 ચોકુ 72 અને 22 દુ 44. કેટલા સરળ ગુણાકાર છે જુઓ. 4 દુ 8, 9 9 6 54, 90 28, 18 ચોકુ 72 અને 22 દુ 44. હવે પોઈન્ટનો સરવાળો કરી એટલે સિગ્મા fi xi કહીએ બાળકો. તો જુઓ 8 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 2 22 ને 4 26 નો 6. રાઈટ? હવે વધી 2, 5 ને 2 7, 7 ને 9 5 ને 2 7, 7 ને 9 16, 16 17 18, 18 ને 7 18 ને 20, 20 ને 25, 25 25 ને 29 નો 9. એટલે 2.96. કેટલા એમાં? 2.96. હવે આપણે જુઓ સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. બસ આ ગુણાકારમાં આપણે ભાગાકારમાં થોડું ધ્યાન રાખવાનું છે. હવે જુઓ ખરેખર કેટલા આવ્યા? 2.96 ના છેદમાં બાળકો કેટલા આવ્યા? 30 આવ્યા. બરાબર? હવે જો ભાગાકાર કરીએ ધ્યાનથી સમજીએ. 2.96 30. અહીંયા પેલા પોઈન્ટ છે એટલે પોઈન્ટ તો મૂકી જ દો. મૂકી જ દો બાળકો. ક્લિયર થઈ ગયું? હવે જુઓ આ બે આંકડા છે. આ બે આંકડા છે. 30 છે અંદર કરતા મોટા છે એટલે ફરી પાછા 0 મૂકવા પડે. હવે આપણે 30 ને 3 એકાનો ઘર કરીએ બોલીએ તો 9 તેરી 27, તો 9 વડે ભાગ ચાલશે. 9 તેરી 27 ને 270. અહીંયા 6 2 0. ફરી પાછું કરીએ તો 8 તેરી 24, 8 વડે ભાગ ચાલશે. 240 20. હવે 6 વડે ભાગ ચાલશે. આમ સતત ભાગ ચાલતો
રહેશે. 6 તેરી 18 એટલે 180. તો આપણે આના ઉપરથી કહી શકીએ 0.0986666. હવે આપણે નવમા ધોરણમાં કરતા હતા પણ આવી રીતે એનો ફાઇનલ જવાબ 0.098 અને 6 ની જગ્યાએ કેટલી લખવાના 7. તો આ મધ્યક તમારો કેટલો બાળકો 0.098 અને 7. આ એનો ભાગાકાર છે. આપણી ચોપડીએ 0.099 લખ્યા છે એ પણ ચાલે. આવડી ગયું દાખલો? શાંતિથી જોઈ લ્યો, સમજી લ્યો અને લખી લો. હવે બાળકો આપણી ચોપડીમાં આપેલો બીજો દાખલો કે જે પણ આપણે કમ્પલસરી આ જ રીતે કરવો પડે. આપણી ચોપડીમાં આ એક દાખલો છે એ તો તમે પદ વિચાર રીતે પણ કરી શકો, એટલે કે ધારેલા મધ્યક રીતે પણ કરી શકો, પણ આ રીતે કરો તો સહેલો પડે. પણ બીજો એક દાખલો એવો આપેલો છે આપણી ચોપડીમાં કે જેની અંદર તમારે કમ્પલસરી x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં fi વાપરવો પડે. શા માટે વાપરવો પડે તો તમે જોઈ શકો છો 0 થી 6 પછી એક લાઈન દાબી દો તો 10 માં કેટલા ઉમેરો તો આપણે 6 માં કેટલા ઉમેરો તો 10 થાય 4, પછી પાછા 4 ઉમેરો તો 14 થાય છે, અને 14 પછી સીધા કેટલા થઈ જાય છે 20 થઈ જાય છે. કેટલા થઈ જાય છે 20, એટલે કે 6 ઉમેરાય છે. તો આને શું કહેવાય? અસતત વર્ગીકૃત આવૃત્તિ. બરાબર છે? તો આ અસતત વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે આપણે સૌથી પહેલા તો xi મેળવવા પડે અને દરેકના ઇન્ડિવિડ્યુઅલ એટલે સ્વતંત્ર xi મેળવવા પડે. તો જુઓ આપણે મેળવ્યું, બહુ સહેલું છે. 0 + 6 એટલે કેટલા થાય 6. 6 ને 2 વડે ભાગો એટલે 3. ચાલો પેલું આવ્યું, સરસ. 10 ને 6 16. 16 ભાગ્યા 2 એટલે 8, એટલે બીજું આવડી ગયું. ત્યાર પછી બાળકો 10 ને 14 24. 24 ભાગ્યા 2 એટલે 12. 12 દુ 24 એટલે 12 આવી ગયા. ત્યાર પછી 14 અને 20 એટલે 34. 17 દુ 34 એટલે 17 આવી ગયા. ત્યાર પછી 28 અને 20 એટલે 48. 48 ના અડધા 24 દુ 48 એટલે 24 આવી ગયા. ટૂંકમાં આપણે બધાને ભાંગી ભૂકો કે બે વડે ભાંગી નાખો, બીજું કોઈ પ્રોબ્લેમ નહીં કરવાનો. હવે જો 28 અને 38 તો 8 ની 8 16, 16 નો 6 એટલે 4, 4 ને 2 6 એટલે 66. 66 ના અડધા 33. રાઈટ? બરાબર. અને લાસ્ટ 40 અને 38 છે એટલે 78. 78 ના અડધા 3 દુ 6 અને 39. તો જો બાળકો આટલું તમને સમજાઈ ગયું? આ લાઈન મિત્રો એકદમ સહેલું છે. આ દાખલામાં પોઈન્ટમાં તો માટે આપણા સરળતા માટે આ રીતે કહ્યું, અને આમાં તમારે કમ્પલસરી આ રીતે દાખલો કરવો પડશે. બરાબર છે? હવે જુઓ xi fi એ તો એકદમ સહેલા છે. xi fi 11 તેરી 33, 10 ગુણ્યા 8 એટલે 80, 12 સત્તા 84, 17 ચોકું 68, 24 ચોકું 96, 33 તેરી 99 અને 39 એકુ 39. બોલો આમાં કયા ઘડિયાના આવે? ફરીથી આપણે સમજીએ. 11 તેરી 33, 10 અઠા 80, 12 સત્તા 84, 17 ચોકું 68, 24 ચોકું 96, 33 તેરી 99, 39 એકુ 39. ક્લિયર? હવે આપણે આનો સરવાળો કરશું, જેને આપણે કહીશું સિગ્મા fi xi. તો જો 3 3 ને 4 7, 7 ને 8 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 9 30 ને 9 39, 30 39 નો 9 વધી આવી 3, 3 ને 3 6, 6 ને 8 14,
14 ને 8 22 22 ને 6 28 28 ને 9 28 28 ને 9 37 37 37 ને 9 37 નું 46 46 47 48 અને 49 એટલે 499 આનો સરવાળો છે. હવે આપણે સિગ્મા fi 10 ને 11 21 21 ને 28 28 ને 32 32 ને 4 36 36 ને 39 ને 40 સિગ્મા fi કેટલા આવ્યા 40. તો જુઓ કેટલું આનો પણ સરવાળો સેલો છે, આનો પણ સરવાળો સેલો છે. હવે આપણે સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi એટલે 499 ના છેદમાં 40. તો બાળકો 499 ભાગ્યા 40 કરીએ 40 એકુ 40 અહીંયા કેટલા વધ્યા 9 ઉપરથી ઉતાર્યા 9 4 દુ 8 એટલે 40 દુ 80 કેટલા વધ્યા બાળકો 9 1 હવે અહીં 9 ભાગ 4 એટલે પોઈન્ટ. હવે 4 એકાનો ઘડી બોલ ચોકે ચોકે 16 એટલે ચોકે ચોકે 16 એટલે કેટલા આવશે બાળકો 160 બરાબર છે. એટલે અહીંયા કેટલા વધ્યા 30 7 ચોક 28 કેટલા વધ્યા 20 મીંડુ 5 ચોક 20 એટલે 12.475 એટલે કેટલા આવ્યા 12.475. આ તમારો શું થઈ ગયો મધ્યકનો ફાઇનલ જવાબ થઈ ગયો. કેટલું સહેલું છે. તો જો બાળકો સ્ક્રીન ઉપર તમને દેખાય છે આ બંને દાખલાઓ આપણે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi વડે જ કરવાના. પહેલો જે દાખલો આપણે રાસાયણિક 10મા ધોરણમાં વિજ્ઞાનમાં સલ્ફર ડાયોક્સાઇડ SO2 આવે છે ને તો SO2 લખેલું છે એટલે SO2 વાળો દાખલો આપણે એમ સમજીએ છીએ એ આ રીતે કરવાનો. અને બીજો અનિયમિત આવૃત્તિ વાળો દાખલો આપણે આ રીતે કરવાનો. લખી લો. હજો બાળકો મધ્યસ્થની અંદર થોડા કોમ્પ્લિકેટેડ દાખલા છે એવા આપણે જો ખૂટતી આવૃત્તિના બે દાખલા 28.5 અને 525 તો આપણે જોઈ ગયા. બીજા બે દાખલા છે જે આપણે જોઈ ગયા અને ત્રીજા દાખલાનો ખાલી માત્ર ભાગાકાર સમજીશું એટલે તમારો મધ્યસ્થ પણ એકદમ ક્લિયર કટ થઈ જશે. તો મધ્યસ્થની અંદર જો આ એક દાખલો જેને આપણે પાંદડાવાળા દાખલા તરીકે ઓળખીએ બાળકો ત્રણેક દિવસ પછી જ્યારે છેલ્લું લેક્ચર બનાવશું ત્યારે દરેક દાખલાનો એક કોડ દ્વારા કે ભાઈ પહેલા ચેપ્ટરમાં આ રીતે, બીજા ચેપ્ટરમાં આ રીતે, ત્રીજામાં આ, ચોથામાં આ, પાંચમામાં એવી રીતે સળંગ 8 મિનિટની અંદર આખું તમારું ગણિત રિવિઝન થઈ જાય એ રીતે આપણે સમજીશું. તો જુઓ હવે અહીંયા આપણે પાંદડાવાળા દાખલાની અંદર ખરેખર શું છે અનિવાર્ય આવૃત્તિ છે જે આપણા ટોપિકની અંદર નથી. તમે કોમર્સમાં ભણશો ત્યારે આવશે. અનિવાર્ય આવૃત્તિ માત્ર ને માત્ર અહીંયા આપણે મધ્યસ્થ તરફ જ યાદ રાખવાની છે. અનિવાર્ય એટલે કેવી રીતે જો બાળકો અહીંયા 118 છે 126 છે પછી 126 થી ચાલુ થતું નથી. આવી જ વસ્તુ આપણે મધ્યકમાં આપેલી હોય ને ત્યારે વર્ગ સીમા બિંદુ નહીં લેવાના કારણ કે આપણે ત્યાં અધર સીમા બિંદુ કે ઉર્ધ્વ સીમા બિંદુની જરૂર પડતી નથી. હવે સાદી ભાષામાં આપણે યાદ રાખીએ જ્યારે આવો અનિવારક વાળો એટલે કે પાંદડા વાળો દાખલો આવે કેવો પાંદડા વાળો ત્યારે સૌથી પહેલા તો આપણે શું કરવાનું વર્ગ સીમા બિંદુ શોધવાના. વર્ગ સીમા બિંદુ તો વર્ગ સીમા બિંદુ માટે પણ એકદમ ઈઝી. આગળ વાળો 50 પૈસા વાપરે, પાછળ વાળો 50 પૈસા ઉમેરે. આગળ વાપરો, પાછળ ઉમેરો. બરાબર છે? આગળ વાપરો અને પાછળ ઉમેરો. તમારા માટે વાપરે છે બદલામાં પાછળ શું છે તમે કમાઈને એને આપવાનો એટલે આગળ વાપરો પાછળ ઉમેરો. તો આગળ 50 પૈસા વાપરી નાખીએ એટલે શું થશે જુઓ 117.5 પાછળ ઉમેરો એટલે 124
0.5 ફરી પાછું આગળ વાપરો એટલે 126.5 પાછો ઉમેરો 135.5 ફરી પાછા વાપરો 135.5 ઉમેરો 144.5 વાપરો 144.5 ઉમેરો 153.5 પાછા વાપરો 153.5 ઉમેરો 162.5 ફરી પાછા વાપરો 162.5 ઉમેરો 171.5 વાપરો 171.5 ઉમેરો 180.5 જુઓ સતત આવૃત્તિ થઈ ગઈ બાળકો ક્લિયર શું કરવાનું આગળ વાપરવાના પાછળ ઉમેરવાના હવે તમે જે કામ કરો છો એ જ કામ પણ અહીંયા આપણે શું લખવું પડે અહીંયા બાળકો આપણે આવૃત્તિ તો લખવી પડે ને તો આપણે લખીએ છીએ સંચય આવૃત્તિ f તો પેલા કેટલા છે 3 પછી કેટલા છે 5 પછી કેટલા છે 9 પછી કેટલા છે 12 પછી કેટલા છે 5 પછી 4 અને 2 ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ શાંતિથી પહેલા સમજો અહીંયા તો આવૃત્તિ હતી હવે સંચય આવૃત્તિ CF તો બાળકો CF 3 ના 3 5 ને 3 8 8 માં 9 ઉમેરો એટલે કેટલા થાય 17 8 માં 9 ઉમેરી એટલે 17 17 માં 12 ઉમેરો એટલે કેટલા થાય 29 બરાબર 29 માં 5 ઉમેરો એટલે કેટલા થશે 34 34 ને 38 અને કેટલા આવશે 40 ચલો આટલી ખબર પડી ગઈ કેટલું સરળ છે ક્લિયર હવે જુઓ હવે તમે સૂત્ર મધ્યસ્થ તમને ખબર જ છે કે m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f અને ગુણાકારમાં ah બાળકો આપણો મધ્યસ્થનો એક દાખલો એવો આવે છે કે જેની અંદર 51 આવે છે કેટલા આવે છે 51 એ પણ આપણે લઈશું તો 51 આવે તો 51 ભાગ્યા 2 એટલે 25.5 ક્લિયર હવે જુઓ n બરાબર કેટલા છે બાળકો આપણી પાસે 40 છે તો n/2 કેટલા થશે 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 20 કેટલા આવશે 20 તો 20 કેમાં સમાયેલા છે તો 3 માં પણ નથી 8 માં પણ નથી 17 માં પણ નથી અહીંયા આપણા 20 સમાયેલા છે મોટી વ્યક્તિ સૌથી ઉપર હોય નાની વ્યક્તિ આપણી બાજુમાં હોય અને આપણે લાલજીભાઈ સૌથી આગળ હોય મોટી વ્યક્તિ સૌથી ઉપર હોય નાની વ્યક્તિ બાજુમાં હોય અને લાલજીભાઈ સૌથી આગળ હોય માટે આપણે બાળકો m બરાબર લાલજીભાઈ કેટલા છે તો 144.5 l એટલે લાલજીભાઈ કેટલા છે 144.5 n/2 એટલે 40 ભાગ્યા 2 એટલે કેટલા છે 20 પછી માઈનસ cf એટલે કેટલા છે 17 પછી આવે છે f એટલે કેટલા છે 12 અને ગુણાકારમાં h એટલે ગાળો તો હવે ગાળો કેટલા ને તમે જુઓ 126 થી 135 એટલે 9 નો ગાળો છે 10 નો ગાળો નથી એટલે અહીંયા 9 હવે જુઓ m બરાબર 144.5 વત્તા 20 માંથી 17 છે એટલે 3 ગુણ્યા 9 છેદમાં 4 તેરી 12 3 ઉડી ગયા એટલે બાળકો આપણને શું મળ્યું m બરાબર 144.5 વત્તા 9 ના છેદમાં 4 બાળકો ધ્યાન આપજો જ્યારે છેદમાં 2 આવે તો એક આંકડા પછી શાંત કિંમત આવી જાય શાંત કિંમત એટલે પોઈન્ટ પછીનો એક આંકડો આવી જાય છેદમાં 4 આવે તો પોઈન્ટ પછી 2 આંકડા પછી શાંત કિંમત આવી જાય અને 8 આવે તો 3 આંકડા પછી 2 આંકડા પછી આપણી કિંમત તો 9 ભાગ્યા 4 કરીએ છીએ બધાને જ આવડે 4 દુ 8 કેટલા વધ્યા 1 9 ભાગ 4 એટલે પોઈન્ટ 4 દુ 8 કેટલા વધ્યા 2 5 24 એટલે કેટલા એવા 2.25 તો m બરાબર મારા બાળકો
144.5 વત્તા 2.25. હવે આનો સરવાળો પણ ભૂલ નહીં કરવાની ઉતાવળમાં, એટલે આનો મીનિંગ જો એ તમને કહું છું, ધ્યાનથી સમજીએ. 144.5 અને 2.25 અહીંયા મીઠું 5 ના 5 5 ને 2 7 પોઈન્ટ 6 એટલે 146.75 m બરાબર 146.75 અને પાંદાળનું માપ કેમાં હતું? મિલીમીટરમાં હતું, એટલે મિલીમીટર એવું લખીને બધા મજા આવે. અને આવું ચોખંડું કરી દો અને દાખલો પતી ગયો. તો તમારે મધ્યસ્થની અંદર આ એક સૌથી પહેલો દાખલો કે જેની અંદર તમારે વર્ગ સીમા બિંદુઓ લેવાના હતા. આ ચોપડીનો માત્ર ને માત્ર એક દાખલો છે. આના જેવો કદાચ દાખલો ક્યારેય પૂછાવાનો નથી, પણ કદાચ જો પૂછે તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે આવી કનેક્ટિંગ ફ્લાઇટ ના હોય. એટલે 198 118 થી 126 છે, પછી એકનો ગેપ રહી જાય છે. આવો ગેપ રહી જતો હોય તો વર્ગ સીમા બિંદુ લેવાના. લખી નાખો. જો બાળકો, બીજો મધ્યસ્થનો દાખલો છે થી ઓછા વાળો. ચોપડીનું ઉદાહરણ છે એમાંથી બનાવેલું છે. એટલે ચોપડીનો દાખલો તમે સરળતાથી ગણી શકો. હવે આપણને થી ઓછા વાળો દાખલો છે, તો તમારે કેવી રીતે ગણવાનું ધ્યાનથી સમજો. એકદમ સહેલો દાખલો છે, કશું જ કરવાનું નથી. આપણે સરળતાથી તમને આવડી જ જશે. તો જુઓ, સૌથી પહેલા તો વર્ગ લખવાનો. બાળકો અહીંયા ધ્યાન આપો. હવે વર્ગ જો કેવી રીતે કનેક્ટેડ કરવાનું. અહીંયા 20 છે અને અહીંયા 10 છે. મોટામાંથી નાનું બાદ કરો કેટલા આવશે? 10. તો 10 થી ઓછા 10 માંથી 10 જાય તો કેટલા રહે? 0. એટલે આપણે 0 થી 10, પછી 10 થી 20, 0 થી 10, પછી 10 થી 20, પછી અહીંયા આવો એટલે 20 થી 30, પછી બાળકો 20 થી 30, પછી શું લખશો આપણે? 30 થી 40, પછી 40 થી 50, પછી 50 થી 60, પછી 60 થી 70, પછી 70 થી 80, પછી 80 થી 90 અને પછી 90 થી 100. ચલો, કેટલું ઈઝી છે વર્ગ બનાવવાનું. આવડી ગયું વર્ગ બનાવતા. ચલો ફરીથી 20 માંથી 10 જાય એટલે 10, બરાબર. 20 માંથી 10 જાય તો 10. તો આપણે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આવી ગઈ. હવે જુઓ, આપણે સંચય આવૃત્તિ CF આપી દીધી, એને આવૃત્તિમાં કઈ રીતે કન્વર્ટ કરવાની? તો જો અહીંયા ખાલી આવૃત્તિ F લખવાની. તો પેલા 5 ના 5, 8 માંથી 5 બાદ કરો. ચલો 8 માંથી 5 કરો તો કેટલા આવે? 3. પછી 3 માંથી આપણે 12 માંથી 8 બાદ કરો કેટલા આવશે? 4. પછી 15 માંથી 12 બાદ કરો કેટલા આવશે? 3. પછી 18 માંથી 15 બાદ કરો કેટલા આવશે? 3. પછી 22 માંથી 18 બાદ કરો તો કેટલા આવશે? 4. પછી 29 તો કેટલા આવશે? 7 આવશે. જુઓ, બે વાર ટેલી કરી લેવાનું, ભૂલ ના પડે. હવે 38 માંથી 29 બાદ કરવા દે તો 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38 કેટલા આવશે? 9. ના આવડે તો એડા દ્વારા પણ ગણી લેવાના 9. ત્યાર પછી 45 છે તો 45 કેટલા આવશે? 7. અને છેલ્લે લાસ્ટમાં 45 માં 53 માંથી 45 બાદ કરો 45, 76, 5 ને એટલે 8 આવશે. કેટલા આવશે? 8. તો તમારા માટે આવૃત્તિ મળી ગઈ, બરાબર છે. તો આવૃત્તિ કઈ રીતે એકબીજામાંથી કનેક્ટિંગ રીતે બાદ કરતા તમારે શીખવાનું. આ તમારી આવૃત્તિ થઈ ગઈ. ફરીથી
8 માંથી 5 બાદ કરો, 12 માંથી 8 બાદ કરો, 15 માંથી 12 બાદ કરો, 18 માંથી 15 બાદ કરો, 22 માંથી 18, 29 માંથી 22, 38 માંથી 29, 45 માંથી 38 અને 53 માંથી 45 બાદ કરો. આટલે સુધી ક્લિયર થઈ ગયું બધાને? કોઈને કોઈ પ્રશ્ન હોય તો કયો બાળકો? કોઈને પ્રશ્ન નથી તો જુઓ હવે આપણે સીએ તો સીએફ તો અહીંયા તૈયાર જ આપેલા છે એટલે એમાં કોઈ ઉમેદવારી કરવાની જ નથી. 5 8 12 15 18 22 29 38 45 અને 53 આ તમારા સીએફ પણ થઈ ગયા. ચલો ક્લિયર? સીએફ તો તમને આપેલા જ હતા પણ ખાલી આવૃત્તિ માટે આપણે પૂરું કામ કર્યું. હવે બાળકો અહીંયા તમે સમજો, અત્યાર સુધી આપણને આવૃત્તિમાં રાઉન્ડ ફિગર આવતો હતો, રાઈટ? 60 આવતા હતા, 30 આવતા હતા, 100 આવતા હતા, 50 આવતા હતા. અહીંયા તમને 53 આપ્યો છે તો બીવાની કોઈ જ જરૂર નથી. આપણે n બરાબર 53 એટલે n/2 એટલે 53 ભાગ્યા 2 એટલે 26.5 26 નું 52 ને 53 થાય ને એટલે 53 ભાગ્યા 2 એટલે 26.5. ચલો આટલે સુધી ખબર પડી ગઈ બધાને? હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આપણે જ્યારે પોઈન્ટ શબ્દ આવે છે ને ત્યારે મારા જેવા નબળા વિદ્યાર્થીઓને છે ને પ્રોબ્લેમ થઈ જાય. હોશિયારને વાંધો નથી આવતો એટલે નબળા વિદ્યાર્થીઓ માટે મારા જે વિદ્યાર્થીઓ પોઈન્ટ આવે ત્યારે શાંતિ કામ કરવાનું પણ કેવું ધીરે ધીરે કામ કરવાનું. ગઈકાલની બેચની અંદર તમે જોયું હતું કે કિસાન છે એ જબરજસ્ત રમી ગયો પણ આપણે સૂર્યકુમાર યાદવે છે એક સાઈડ સાચવી રાખી, બરાબર છે? શું કામ? ધીરે ધીરે રમ્યું. તો આવું જ્યારે ક્યારેક પોઈન્ટ વાળું કામ આવે ત્યારે આપણે થોડું ધીરું બની જવાનું. આવડી તો જશે. તો જુઓ હવે ધ્યાન આપો. 26.5 કેમાં સમાયેલા છે? તો 26.5 અહીંયા સમાયેલા છે. જુઓ, મોટી વ્યક્તિ હંમેશા ઉપર હોય, નાની વ્યક્તિ બાજુમાં હોય અને લાલજીભાઈ સૌથી આગળ હોય, બરાબર છે? હવે આપણે સૂત્ર લખીએ. m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f અને ગુણાકારમાં h. ચલો n આપણે શોધવાના છે. l તમારી પાસે તૈયાર છે 60, n/2 તમારી પાસે હવે 26.5 છે, cf એટલે -22 છે, f એટલે તમારી પાસે 7 છે અને ગુણાકારમાં h એટલે 10 નો ગાળો છે. ચલો એની પ્રોબ્લેમ બધાને ક્લિયર થઈ ગયું? હવે જુઓ આપણે આપણું કામ કરી જે રીતે m ના m 60 ના 60 વત્તા બાળકો આપણે 26.5 છે એમાંથી આપણે 22 બાદ કરીએ છીએ. 26.5 માંથી બાળકો 22 બાદ કરીએ એટલે કેટલા વધે? 4.5 વધે. કેટલા વધે? 4.5. તો કેટલું સરળ થઈ ગયું? 4.5 ગુણ્યા 10 ના છેદમાં 7, બરાબર? હવે પોઈન્ટ કાઢી નાખો, ઉપરવાળો પોઈન્ટ નીચે જાય એટલે m ના m 60 વત્તા 45 ગુણ્યા 10 ના છેદમાં 10 ગુણ્યા 7. મારા બાળકો આ 10 કેના આવ્યા? આ 10 કેના આવ્યા? તમે પોઈન્ટ કાઢ્યા એના 10 આવ્યા ને, તો આ 10 10 ઉડી ગયા. તો હવે આપણે કેટલું ઈઝી થઈ ગયું? m બરાબર 60 વત્તા 45 ભાગ્યા 7. 7 એકાનો ભર્યો તો 10મા ધોરણમાં આવ્યો. આપણે આવડે જ અને આવડવાનો જ છે એટલે આપણે 7 એકાનો ભર્યું બોલી લઈએ અને ભાગાકાર કરીએ. 7 × 35, 7 × 6 42, 3 વૈધા પોઈન્ટ, 7 × 28, 2 વૈધા, 7 × 2 = 14 એટલે 6.42. તો કેટલા આવ્યા? m બરાબર 60 વત્તા 6.42 માટે m બરાબર કેટલા આવ્યા? 66.42. બોલો આ કેટલો ઈઝી દાખલો છે. થઈ ગયો કે નહીં? અહીંયા પેપર આવે તો તમને પ્રોબ્લેમ થતો હતો, પોઈન્ટ આવે તો બી તમને ટેન્શન આવતા હતા, પણ કેટલું સરળતાથી થઈ ગયું. લખી નાખો.